નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। પહેલી જ વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે। આજે આપણે ખાસ ખુશીના સમાચાર છે, દરેક આપણા હીરા ઉદ્યોગમાં હોય દરેકની માટે ખાસ ખુશીના સમાચાર છે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે। ખાસ આપણે અત્યાર સુધીના સમયમાં જે કાંઈ હાલતું હતું હીરા ઉદ્યોગની અંદર, એનું કારણ શું હતું કે રફના ભાવ વધારો થતો હતો અને એની સામે જે તૈયાર માલ છે એમાં કોઈ ફેરફાર નહોતો રહેતો, કેમ કે તૈયાર માલની અંદર વધારો નહોતો થતો, જે રફની અંદર વધારો થતો હતો। એટલે ખાસ આપણે જે નવા સમાચાર આવ્યા છે એની ખાસ તમને ડિટેલમાં જાણકારી આપી દઉં, એટલે પૂરેપૂરો વિડીયો જોઈને શેર કરજો વિડીયો। નવા વર્ષની શરૂઆતથી રફ હીરાની આયાત અને પોલિશિડ હીરાની નિકાસ અંગે સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે। તાજેતરમાં અમેરિકા, દુબઈ સહિત યુરોપિયન દેશોમાં કટ એન્ડ પોલિશિડ હીરાની ડિમાન્ડ વધારો થયો છે, જેના પરિણામે સુરતના હીરા ઉદ્યોગમાં મોટી રાહત મળી છે। તેમજ સંતુલન જાળવવા બજારને કંટ્રોલ કરતી સસ્તા ડીટીસી એટલે કે ડાયમંડ ટ્રેડિંગ કરતી કંપની રફ ભાવમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે બજારમાં સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે। ડીટીસીને રફમાં ભાવ ઘટાડો કરતા અન્ય કંપનીઓ પણ રફ ભાવમાં ઘટાડો કર્યો છે, જેના પરિણામે ડિમાન્ડની સામે ભાવ ઘટાડો થયો છે અને વેપારીઓ રફ હીરાની આયાત કરતા થયા છે। બજારમાં રફના ભાવમાં વધારો અને ડિમાન્ડમાં ઘટાડો હોવાથી સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો હતો, પરંતુ આ રફ હીરાના ભાવમાં ઘટાડો થતાં સુરતના હીરા ઉદ્યોગ ફરી તેની પુણ્ય ક્ષમતાને કાર્યરત બને તેવી શક્યતા છે। અંગે હીરા અગ્રણી દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું છે કે અમેરિકા, દુબઈમાં કટ એન્ડ પોલિશિડ હીરાની ડિમાન્ડમાં વધારો થયો છે, જેના કારણે બજારમાં રફ હીરાની ડિમાન્ડ વધી છે। ડિમાન્ડ વધવાની સાથે ડાયમંડ ટ્રેડિંગ કંપનીઓએ પણ રફના ભાવમાં ઘટાડો કર્યો છે, જેથી હીરા ઉદ્યોગ રફ હીરાની આયાત કરતા થયા છે। યુરોપિયન દેશોમાં કટ એન્ડ પોલિશિડ હીરાની ડિમાન્ડ અને બીજી તરફ હીરા રફના ભાવમાં ઘટાડાની સાથે માર્કેટ બેલેન્સ થઈ રહ્યું છે, જેના પરિણામે દિવાળી પહેલાની મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલો સુરતના હીરા ઉદ્યોગ રફ ભાવમાં ઘટાડો કર્યો, જેથી હીરા ઉદ્યોગ ફરી ધીમે ધીમે બેઠો થઈ રહ્યો છે। ખાસ આપણે ન્યૂઝની હિસાબે ખુશીનો માહોલ છવાઈ ગયો છે હીરા ઉદ્યોગની અંદર, કેમ કે ઘણા સમયથી આપણે હીરા ઉદ્યોગની અંદર મંદીની અંદર પસાર થઈ રહ્યો હતો ને હીરા ઉદ્યોગની અંદર આપણે ગુજરાતના અનેક માણસોને રોજીરોટી આપે છે, પણ હાલની અંદર ઘણા સમયથી જે મંદીનો માહોલ હતો એની હિસાબે છે ને આપણે પણ હાલમાં જે ન્યૂઝ આવ્યા છે એની અંદર ખાસ આપણે દરેક તમે પૂરેપૂરી મેં ડિટેલમાં જાણકારી આપી અને ખાસ દેશી રીતે જાણકારી આપી, એટલે દરેક સમજી શકે, એટલે દરેક માટે ખુશીના સમાચાર છે। ખાસ વિડીયોને શેર કરજો એટલે દરેકને જાણકારી ઉપયોગમાં આવે। વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।